નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું જોવાના છીએ? અંગ્રેજી વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. એમાં ધોરણ આપણું રહેશે મિત્રો ધોરણ 8 રહેવાનું છે. કુલ યુનિટ 1 રહેશે. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અને સમય રહેશે આપણો 1 કલાક. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને મિત્રો, આપણે 1-2 યુનિટ રહેવાનું છે. 1-2 યુનિટ આપણે પૂછાય આ વખતે એકમ કસોટી એમાં આપણે યુનિટ 1ના આઈએમપી ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોઈ લેવાના છીએ. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે વન એજ્યુકેશન ગુજરાત, અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, હવે આપણે વિડીયોનું સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં પહેલું છે રીડ એની વન ઓફ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. તો નીચે ક્વેશ્ચન આપેલા છે, પહેલાં તમારા ફકરો પૂરેપૂરો વાંચવાનો રહેશે અને હેઠે પ્રશ્ન આપેલા છે એના પ્રશ્નના જવાબ જોઈએ આપણે. તો આપણે જોઈ દો. પહેલો ફકરો છે, નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. કાલુપુર આપણે રેલવે સ્ટેશન છે અમદાવાદમાં. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટાઉટ્સ આઈટી સર્કલ. ઇટ વિલ ગો ટાઉટ્સ કોમર્સ ક્રોસિંગ. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી આપણે જોઈએ 10.90 કિલોમીટર છે, એટલે કે 10.90 કિલોમીટર, એટલે કે 11 કિલોમીટર આજુબાજુ છે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તો આ જોઈ તો ઈસ્ટ એટલે પશ્ચિમને પૂર્વને જોડે છે. તેના ક્વેશ્ચનના આન્સર જોઈએ. ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટર્ન વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ. તો ક્યાંથી છે ઈસ્ટ વેસ્ટ કોરિડોરનો સ્ટાર્ટ થાય છે? તો એ સ્ટાર્ટ થાય છે અહીંયા જોરો મિત્રો કાલુપુરથી થાય છે. તેનો જવાબ છે પહેલામાં ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર રેલવે સ્ટેશન. તો આવી રીતે જવાબ રહેશે. પહેલાંનો આન્સર રહેશે અહીંયા. તો હું ટીક કરી દઉં છું. પહેલાંનો આન્સર રહેશે. પછી આપણે બીજાનો આન્સર જોઈ લઈએ હવે. વિચ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. તો લાસ્ટ સ્ટેશન કયું છે? તો લાસ્ટ સ્ટેશન આપણે જોઈએ તો અહીં થલતેજ ક્રોસિંગ ધ વિલ બી લાસ્ટ સ્ટેશન. તો થલતેજ ટેકરાનો આપણે આવશે એ બીજા નંબરનો ક્વેશ્ચનનો આન્સર રહેશે. લાસ્ટ સ્ટેશન થલતેજ રહેશે. પછી ત્રીજા નંબરનું છે, વોટ વિલ બી ધેર ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો વોટ વિલ બી ધેર ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો ક્યાં છે મિત્રો અત્યારે ઈસ્ટ વેસ્ટ કોરિડોર? તો આપણે જોઈએ તો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર ધેન ઇઝ વિલ ટર્ન સાઉથ ટાઉટ્સ એ આઈટી સર્કલ. તો એમાં તમારે ઇટ વિલ ધેર ઈસ્ટ વેસ્ટ કોરિડોર ક્યાં છે તમારે જો અહીં જરૂર મિત્રો ઓન ઈસ્ટ વેસ્ટ અને લેન્થ લાઇનને આવી રીતે મિત્રો કનેક્ટ કરવાનું કામ કરે છે. પછી છે ધેર ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી મોર ધેન 10 કિલોમીટર થ્રુ ઓર ફોલ્સ. તો મિત્રો આ બિલકુલ વિધાન સાચું છે, કેમ કે 10 આપણે જો 10.90 છે તો 10 ઉપર કહેવાય એટલે આ વિધાન સાચું છે. ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ઓફ જોઈન ફ્રોમ ધ પેરેગ્રાફ. જોઈન એટલે કે કનેક્ટ. શું થશે અહીં જરૂર? કનેક્ટ. તો જવાબ આવશે આપણોમાં કનેક્ટ જવાબ રહેશે. સાહિત્ય જવાબ આવશે લાસ્ટનો આન્સર રહેશે કનેક્ટ. તો ચેનલને કનેક્ટ જવાબ રહેશે મિત્રો. સાહિત્ય મિત્રો આનો જવાબ જોઈ લેજો. જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આગળનો ફકરો જોઈ લઈએ હવે. આવા જ મિત્રો તમારા ફકરા પૂછાવાના છે મિત્રો. આ નહીં તો આની જેવા તો હશે જ તે. પછી છે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. હી ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી પ્રેક્ટિસ યોગા ફોર એન અવર. Shankar does not practice yoga. He makes tea and breakfast for Shiv. Shankar does not take tea, coffee and breakfast around 10 a.m. So they leave their house. They go to the laboratory. It's 15 kilometers છે મિત્રો. તો આવી બધું વાંચી લેજો. વોટ ઇઝ ધ નેમ શિવ ફ્રેન્ડ. શિવના ફ્રેન્ડનું નામ છે શંકર. શું છે નામ? શંકર નામ છે એનું. શિવ અને શંકર મહાદેવના નામ છે. આપણે જોઈએ તો શંકર નામ રહેશે અહીંયા. શું નામ છે? શંકર. વોટ ડઝ શંકર મેક ફોર શિવ. તો શિવ માટે શું કરે છે કે ને એના માટે કરે છે મિત્રો એ ટી અને બ્રેકફાસ્ટ તૈયાર કરે છે. શું તૈયાર કરે છે? ટી અને બ્રેકફાસ્ટ એટલે કે ચા અને નાસ્તો તૈયાર કરે છે. અહીંયા બીજાનો જવાબ છે. પછી છે એટ વોટ ટાઈમ
ડુ ધે લીવ હર હાઉસ, તો એ ક્યારે એના ઘરેથી નીકળી છે? અરાઉન્ડ એટલે કે 10 વાગ્યા આજુબાજુ છે. આ ત્રીજાનો આન્સર રહેશે. પછી છે શિવ ડ્રાઇવ્સ અ કાર એન્ડ નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, ટ્રુ ઓર ફોલ્સ? તો અહીં જોડો મિત્રો, અહીંયા આન્સર છે શંકર ડ્રાઇવ્સ છે. તો શિવ નહીં આવે, તો જવાબ આવશે આ ખોટું છે. શંકર ડ્રાઈવ કરે છે. ફાઇન્ડ ધ સિમિલર રાઇઝેસ, તો રાઇઝેસ એટલે કે ઉગવું, તો એનો શું થશે? ગેટ્સ, શિવ ગેટ્સ અર્લી ધ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ, પ્રેક્ટિસ યોગા. તો રાઇઝનું તમારે જવાબ દેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ હવે. તો આને પણ તમારે ફકરો વાંચી લેવો અને આ પણ સાહિત્ય જોઈ લેજો. હુ કમ ધ હોર્સ બેક, તો આ સાહિત્ય મિત્રો જોઈ લેજો. પછી વેર ધ બિરજુ એન્ડ ફ્રેન્ડ્સ ગેધર, ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ હાઇડ બિહાઇન્ડ ધ પિલર્સ, વોટ ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેરી વિથ ધેમ, ફાઇન્ડ અપોઝિટ વર્ડ શોર્ટ ઓફ ધ પેરેગ્રાફ. શોર્ટનું થશે તે શોર્ટ એટલે કે લોંગ, લોંગ ટાઈમ એટલે કે અપોઝિટ વર્ડ થશે લોંગ થશે. શોર્ટનું શું થશે આમાં? લોંગ. જવાબ હશે લોંગ. પછી છે આ તમારે વાંચી લેવાનો છે ફકરો સાહિત્ય જો. ધવલ વોક અપ ધ હાલ્ફ પાસ્ટ 8. હુ સ્ટોપ ધવલ, તો ધવલને સ્ટોપ કોણ કરે છે? તો આપણે એનો જવાબ જોઈ લઈએ મિત્રો. અ પોલીસમેન, આપણે જોઈએ તો કોણ સ્ટોપ કરે છે? તો પોલીસમેન. પોલીસમેન સ્ટોપ હિમ, તો ધવલને પોલીસમેન સ્ટોપ કરે છે. પહેલાનો આન્સર રહેશે. ધ ટ્રાફિક સિગ્નલ વોઝ નોટ ગ્રીન, ટ્રુ ઓર ફોલ્સ? ધ ટ્રાફિક સિગ્નલ રેડ હતું, તો આ વિધાન બિલકુલ સાચું છે. વેન ડીડ ધવલ વોકઅપ, તો અહીં જો મિત્રો વોકઅપનો પહેલાનો આન્સર છે. વોકઅપ ક્યારે ઊભો થાય છે? સવારે હાફ પાસ્ટ 8, 8:30 ઊભો થાય છે. ડીડ ધવલ ટેક અ કપ ઓફ કપ ઓફ ટી, તો એ આપણે જોઈએ તો અહીં શું છે? હેડ નો ટાઈમ ઓફ ધ કપ ઓફ ટ્રોફી, તો આ ખોટું છે. નહીં, નો. અને સ્લોનું ઓપોઝિટ શબ્દ શું છે? સ્લોનું અહીં આવી જશે ફાસ્ટ, તો અહીં જવાબ આવશે ફાસ્ટ. તો આવી રીતે ફકરા પૂછાય છે, તમારે કરી લેવાના રહેશે સારી રીતે. આગળના ક્વેશ્ચન મિત્રો, આ ફકરો પણ તમારે સાહિત્ય મિત્રો વાંચી લેવાનો રહેશે અને તમારે એના જવાબ આપવાના રહેશે. આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ આપણે. તો આ તમારે શું કરવાનું છે? આમાં તમારે પ્રશ્ન બનાવવાનો રહેશે. હુ છે, વેર, હુ છે મિત્રો આવી રીતે હુ કોણ, પછી વેર એટલે ક્યાં, પછી વોટ એટલે શું, વેન એટલે જ્યારે ક્યારે, પછી વાય એટલે શા માટે, હાઉ મેની. તો આવો પ્રશ્ન બનાવવાના રહેશે. તો આપણે બનાવી તો બ્રિજ સુટકેસ ઇઝ અ બ્લેક વન, તો ધ બ્લેક વન, તો કયું છે મિત્રો? તો વોટ છે. પછી ધે હેડ અ પિકનિક ઓન ધ બીચ, તો વેર, અહીં જવાબ આવશે વેર, તમારે લગાડી દેવું. પછી ધે હેડ ધ પે, તો હાઉ મેની પેડ, એટલે કેટલા આપ્યા હતા. પછી અહીંયા પણ વેર આવશે અને 4 ચેનલ્સ, તો હાઉ મેની ચેનલ્સ. તો આવી રીતે જવાબ કરવાના રહેશે. તો આવી રીતે બધાના તમારે કરી લેવાના રહેશે મિત્રો. બુક્સ ઓન ટેબલ, ધેર આર બુક્સ ઓન, હાઉ મેની બુક્સ, હાઉ મેની કરી શકો. પછી કઈ જગ્યાએ છે? વેર ઇઝ અ બુક, એ તો કહી શકો. પછી ટાઈમ છે આપેલો, વેન છે. પછી અવર ન્યૂ ટીચર, હુ ઇઝ અવર ન્યૂ ટીચર, તો હુ ઇઝ, તો એ બધું તમે કરી શકો. તો સાહેબ પછી આઈ એમ ફ્રોમ ગુજરાત, તો ક્યાંથી અહીંયા વેર કરી શકો. વેર એટલે કે ક્યાંથી. પછી માય નેમ ઇઝ સોફા, તો મતલબ નામ આપવાનું છે. નામનું એટલે આપણે શું તમે લગાડી શકો. પછી મુંબઈ છે, તો વેર, ઓનલી વન કિન, હાઉ મેની કલાપી, તો કલાપીમાં આપણે જોઈએ તો હુ રોટ, અહીંયા આવશે હુ લખી, હુ રોટ ધ પોયમ ઓફ ગ્રામ માતા. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. સાહિત્યના જવાબ જોઈ લેવા મિત્રો. પછી આ પણ જોઈ લો સાહિત્યમાં છે લોનવર્ડ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે. તો ફકરો વાંચવાના રહેશે તમારે અને નીચે આપેલા છે એમાં તમારે જવાબ દેવાના રહેશે. સાહિત્ય જોઈ લો બધું ક્વેશ્ચનો. આઈએમપી ક્વેશ્ચનો છે, પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે. સાહિત્યમાં તમારે જવાબ દેવાના રહેશે એમાંથી. પછી આમાં પણ તમારે વ્યવહારિક અને નાટ્ય સંવાદ પૂરો કરવાનો રહેશે. સાહિત્ય મિત્રો આનો જવાબ જોઈ લો. તો આશા, તો આમાંથી અહીં ઉપર ખાલી જગ્યાઓ આપેલી છે, અહીંથી તમારે આમાં પૂરવાનું રહેશે. કવિતા આઈ થિંક ગરબા વિલ બી મોર ઇન્ટરેસ્ટિંગ અવર વિલેજ, તો એમાં જવાબ રહેશે તમારે ઉપરથી દેવાનો રહેશે જવાબ. તો સાહિત્યના જવાબ તમારે આપી દેવાના રહેશે. સાહિત્ય જોઈ લો મિત્રો. આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
સાહિત્ય તમારાનું જોઈ લેવું અને ડુ એઝ ડાયરેક્ટેડમાં તમારે આમાં કરવાનું રહેશે. સાહિત્ય આ બધા જોઈ લેવા. આ એમપી છે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.